મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શિક્ષકની 3000 જેટલી જગ્યાઓ પર ભરતી છે એ કરવાની આ જાહેરાત છે. તો મિત્રો, એનું નોટિફિકેશન છે એ આપણે વિગતવાર જોવાનું છે, જેમાં આપણે જોશું કે ફોર્મ છે એ કોણ ભરી શકે. ત્યાર પછી ધોરણ 1 થી ને 8 માટે જે ભણાવવાના હોય એ વિદ્યાર્થીઓ માટે શિક્ષકની ભરતી કરવાની છે. લાયકાત શું રહેશે, પગાર ધોરણ કેટલું છે, ત્યાર પછી 3000 જેટલી જગ્યાઓ પર વિવિધ જગ્યાએ ભરતી છે એ કરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. આમના ફોર્મ છે એ ઓનલાઈન ભરાવાના શરૂ થઈ ગયેલ છે. જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું હોય તેઓ વહેલી તકે ભરી દે. પોસિબલ હશે તો એના વિશે આપણે એક અલગથીને વિડીયો પણ બનાવશું કે એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેશન ભરતી વર્ગ 3 ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની આ જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ભરતી અંગેની કેટલીક સામાન્ય સૂચનાઓ વિશે આપણે વાત કરી લઈએ. તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા તારીખ 15/2/2024ના રોજ આપવામાં આવેલ સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની જાહેરાત ક્રમ 1/2024 અને 2/2024 સંદર્ભે પાત્રતા ધરાવતા ઉમેદવારો છે એ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકે છે. મિત્રો, આ વેબસાઇટ આપેલી છે vsb.dpegujarat.in. તારીખ 19/2/2024 થી 11 કલાકથી તમે ફોર્મ ભરી શકો છો અને 28/2/2024 છેલ્લી તારીખ આની રહેશે. તમે 3 વાગ્યા સુધી ફોર્મ છે એ ભરી શકશો. મિત્રો, 28/2/2024 17 કલાક સુધી તમે આની ફી પણ ભરી શકશો. તો જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું હોય એ 28/2/2024 3 વાગ્યા પહેલાં ફોર્મ છે એ ભરી દે. ત્યાર પછી મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શિક્ષણ વિભાગનો જે તારીખ 17/2/2023નો ઠરાવ છે એ મુજબ તમને અહીંયા લાયકાતો છે એ લાગુ પડશે. સ્પેશિયલ એજ્યુકેટર નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5ના જે શિક્ષકો બનવું છે તો એની લાયકાત અહીંયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી HSC પાસ થઈ કરેલ હોવું જોઈએ. તાલીમી લાયકાત RCE માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ. ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન અથવા તો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન સમકક્ષ છે એ હોય તો પણ ચાલશે. ખાસ શિક્ષણ યોગ્યતા કસોટી એટલે કે ટેટ 1 પણ તમે પાસ કરેલી હોવી જોઈએ. ત્યાર પછી સ્પેશિયલ એજ્યુકેટર ઉચ્ચતર માધ્યમિક, તો અહીંયા ધોરણ 6 થી 8 જે વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષક બનવું હોય તો એમના માટેની લાયકાત છે સ્નાતક પાસ એટલે કે ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. બાકી તમામ વસ્તુ સેમ રહેશે અને ટેટ 2 છે એ પાસ કરેલી હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો, ખાસ શિક્ષક ભરતી માટેની જે નિયત કરેલ કેટેગરી છે એના વિશે અહીંયા માહિતી આપેલી છે કે જે તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો આનો સ્ક્રીનશોટ છે લઈ શકો છો અને બાકી છે એ આપણે વિડીયો લાંબો ન થાય એટલા માટે આને સ્કીપ કરીએ છીએ. ત્યાર પછી મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 છે એ તમને મળવાપાત્ર રહેશે. વયમર્યાદા છે એ 1 થી 5 ધોરણના જે શિક્ષકો બનવું છે એમના માટે 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 33 વર્ષની રહેશે અને 6 થી 8 માટે 18 વર્ષ ઓછામાં ઓછા હોવા જોઈએ અને 35 વર્ષ વધુમાં વધુ હોવા જોઈએ. અહીં મિત્રો જે વયમર્યાદા છે એમાં જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમને છૂટછાટ છે એ મળવાપાત્ર રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં લેવાની સૂચનાઓ. તો મિત્રો, સૂચના છે એ તમે વાંચી શકો છો. આપણે છે આ PDFને ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશું, તો ત્યાંથી તમે સરળતાથી આને ડાઉનલોડ કરી લેજો અને આપણી વોટ્સઅપ ચેનલ સાથે પણ જોડાઈ જજો. તેમાં પણ આપણે અપડેટ છે એ મૂકતા રહીએ છીએ. તો તમે આ સૂચનાને વિડીયો પોઝ કરી અને વાંચી લેજો. બાકી આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો બનાવશું, એમાં તમને વિગતવાર માહિતી છે એ આપશું. બાકી મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે જે OBC વર્ગ કેટેગરી છે તો એમાં એક નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આવે છે. તો આને મિત્રો તમારે 3 વર્ષ માટે માન્ય હોય છે, તો એ તમે ખાસ સૂચના ધ્યાનથી જોઈ લેજો અને તમારું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એમાં 3 વર્ષ પૂરા થઈ ગયા હોય તો તમે નવું કઢાવી અને ત્યાર પછી જ ફોર્મ ભરી શકો છો. તો તમને અનામત કેટેગરીનો લાભ છે એ મળવાપાત્ર રહેશે.
ત્યાર પછી મિત્રો આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં સમાવેશ થાય છે તો એને પણ મિત્રો અહીં છે એ પ્રમાણપત્ર કાઢવાનું હોય છે. તો એ પણ 3 વર્ષ માટે માન્ય હોય છે. તો એ પણ તમે ચેક કરી લેજો. 3 વર્ષ થઈ ગયા હોય તો તમે નવું કઢાવી શકો છો. ત્યાર પછી મિત્રો શારીરિક અશક્તતા ધરાવતા જે ઉમેદવારો છે એટલે કે અપંગ ઉમેદવારો છે તો ડિસેબિલિટી હોય તો એનું સર્ટિફિકેટ પણ તમારે રજૂ કરવાનું રહેશે. કેટલી ડિસેબિલિટી છે એ તમે અહીંયા આગળ કેટેગરી વાઇઝ જોઈ શકો છો. ત્યાર પછી માજી સૈનિક હોય તો એને પણ અહીંયા અનામત મળવાપાત્ર રહેશે. તો એ પણ મિત્રો તમે જોઈ લેજો. મિત્રો વાત કરીએ ફીની તો ફી છે બિન અનામત ઉમેદવારોએ 200 રૂપિયા છે એ ભરવાની રહેશે. અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગે ઈડબ્લ્યુએસ વાળા જે ઉમેદવારો છે તો એમને 100 રૂપિયા ફી છે એ ભરવાની થાય છે. ત્યાર પછી મિત્રો માત્ર નીચે દર્શાવેલ ઓપન યુનિવર્સિટીમાંથી ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા મેળવેલ ડિગ્રી માન્ય ગણાશે. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદમાંથી મેળવેલ ડિગ્રી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની ડિગ્રી છે એ માન્ય ગણાશે. ત્યાર પછી મિત્રો અમુક જે મુદ્દાઓ છે એ તમે વાંચી શકો છો વિડીયોને પોઝ કરીને. ત્યાર પછી મિત્રો ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ અહીંયા આપેલી છે તો તે પણ તમે વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી આ પીડીએફ છે એ ડાઉનલોડ કરી અને વાંચી શકો છો. ત્યાર પછી મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સૂચનાઓ આપેલી છે તો એનો એક આપણે અલગ વિડીયો બનાવશું. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ભરતી વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.